की અદાલતમાં ફિલ્મ સ્ટાર જ્હોન એબ્રાહમ પર આરોપ છે કે તેઓ હવે સ્વાર્થી થઈ ગયા છે. જ્હોન, આ મારો આરોપ નથી. આ એક ઇન્ટરવ્યુમાં મેં વાંચ્યું. તમે કહ્યું કે હવે હું કોલ્ડ અને સેલ્ફિશ થઈ ગયો છું. મારું વધારે ધ્યાન મારા કરિયર પર છે. જી, આ આરોપ ઘણા અંશે સાચો છે અને પણ ઇનફેક્ટ આમાં ગિલ્ટી પાર્ટી હું છું અને મારા હિસાબથી અને મારા તરફથી ઘણીવાર એવું થયું છે કે ફેમિલી માટે મારી પાસે એટલો સમય નથી બિકોઝ આઈ એમ અબસેસ્ડ વિથ માય કરિયર. એકદમ અબસેસ્ડ છું કેમ કે મને કઈ ફિલ્મો કરવી છે. દરરોજ હું સ્ક્રિપ્ટ વાંચું છું, એના પછી હું બેસીને વિચારું છું, એના પછી પ્રોડ્યુસર્સને મળું છું, એના પછી કરેક્શન કરું છું. જ્યારે હું સૂવું છું ત્યારે 3 વાગ્યા હોય છે અને જ્યારે હું ઉઠું છું ત્યારે 6 વાગી ગયા હોય છે. સો આઈ હાર્ડલી સ્લીપ. આઈ જસ્ટ કોન્સન્ટ્રેટિંગ ઓન માય વર્ક. હું પૈસા નથી રાખતો ખિસ્સામાં. અને આ ઘડિયાળ એટલે પહેરી છે કેમ કે હું તમારા શો પર આવી રહ્યો હતો અને બૂટ પણ. હું ચપ્પલ પહેરું છું અને ઘડિયાળ નથી પહેરતો. સો ધીસ ઇઝ ધ ફોર્મ ઓફ ડ્રેસિંગ કે મારે કપડાં પહેરવા છે યોગ્ય રીતે, સારી રીતથી. આઈ એમ કમિંગ ઓન રજત શર્મા શો, આપકી અદાલત, તો કપડાં પહેરીને આવ્યો છું. પણ ખિસ્સામાં ક્યારેય પૈસા નથી રહેતા. મારી સાથે જે કામ કરે છે ચિરંજીવી કરીને, મારો ડ્રાઈવર પણ છે અને આસિસ્ટન્ટ પણ છે, બધું વન સ્ટોપ શોપ છે. એમને હું પૂછું કે અરે ચિરુ મને 10 રૂપિયા આપી દે ને મારે એક કોર્નેશન ખરીદવું છે યાર, કે 4 રૂપિયા આપી દે મારે રોઝ ખરીદવું છે. તો એમ મારી લાઈફ ચાલતી હતી. તો ઉધાર પર આઈ યુઝ ટુ સમટાઈમ્સ ટેક ફ્લાવર્સ. સલમાન સાથે તમારી એ વાતથી અનબન થઈ ગઈ જે રીતની મૈત્રી કટરીના સાથે થઈ? નહીં, આમાં કાંઈ સાચું નથી. આ વાતમાં કાંઈ સચ્ચાઈ નથી. અને હું એ પણ કહેવા ઈચ્છું છું કે ડેફિનેટલી સલમાન અને મારી વચ્ચે કાંઈ પ્રોબ્લેમ છે, પણ હું આજની તારીખમાં પણ જાણતો નથી કે પ્રોબ્લેમ. ડેડ અને મોમે એટલું જ કહ્યું છે મને લાઈફમાં કે બોસ બેટા કામ કરો, સારું કરો બસ અને નીકળી જાઓ. ડોન્ટ fight with people. It's not important to fight with people. And so સલમાન ખાન જ્યારે આપકી અદાલતમાં આવ્યા હતા ત્યારે તમારો ઉલ્લેખ થયો હતો. જી. એમણે કહ્યું કે જ્હોન એબ્રાહમે કટરીનાને એક ફિલ્મમાંથી કઢાવી નાખી હતી. જી. અને એના પછી આ તકરાર શરૂ થઈ. જી, એ મને યાદ છે. આઈ થિંક દેટ ઇઝ ધ પાર્ટ ઓફ ધ રીઝન. એ ફિલ્મનું નામ હતું સાયા. અને સાયાને અમે જ્યારે શૂટ કરી રહ્યા હતા, જીસમ રિલીઝ નથી થઈ. આઈ વોઝ અ ન્યૂ કમર. અને આજની તારીખમાં પણ એ સમયે પણ ડેફિનેટલી એ સમયે હું ક્યારેય પણ એ રેકમેન્ડ નહોતો કરતો કે મારા ડાયરેક્ટર્સને કે પ્રોડ્યુસર્સને કે હિરોઈનને કાઢો, હિરોઈનને રાખો. આઈ ડિડન્ટ ઇવન નો વોટ વોઝ હેપનિંગ. હું પોતા માટે વિચારતો કે હું પોતાની જાતને કઈ રીતે હેન્ડલ કરું. એ સમયે તમારી એટલી તાકાત જ નહોતી કે. અને આજે જ્યારે તાકાત થોડી ઘણી છે તો હું આવું નથી કરતો. હું કોઈ હિરોઈનને રેકમેન્ડ નથી કરતો કે કોઈ હિરોઈનને મારા ફિલ્મમાંથી નથી કાઢતો. આઈ ડોન્ટ ડુ ધીસ. એઝ અ પ્રિન્સિપલ આઈ ફોલો માય ડાયરેક્ટર. એ સમયે એવું હતું કે કટરીના હતી એક શોર્ટમાં. એના પછી નેક્સ્ટ દિવસે હું સેટ પર ગયો. શી વોઝ નોટ ધેર. સો એઝ ધ પ્રોડ્યુસર એન્ડ ધ ડાયરેક્ટર કે છોકરી હતી, વેર ઇઝ શી ગોન? તો એમણે મને કહ્યું કે તેઓએ રિપ્લેસ કરી. નાવ જ્યારે આ તમારો લાસ્ટ એપિસોડ થયો તો એમાં મને ખબર પડી કે દેટ્સ વન ઓફ ધ રીઝન. તો હું પણ એકચ્યુઅલી શોક થઈ ગયો કે અરે નહીં આના કારણે થયું, નહીં એના કારણે થયું, નહીં આના કારણે, બિકોઝ આઈ ડોન્ટ ઇવન નો ધ રીઝન. તો આઈ થિંક ઇટ્સ ધેટ કમ્પ્લીટલી અનટ્રુ. હું ક્યારેય કોઈને રેકમેન્ડ નથી કરતો અને ડેફિનેટલી હું બધાને રિસ્પેક્ટ કરું છું એન્ડ આઈ ડોન્ટ થિંક ઇટ. યુ કાન્ટ પ્લે વિથ સમવન્સ કરિયર. હું કોઈને પણ ફિલ્મમાંથી નહીં કઢાવીશ. દેટ ઇઝ ફોર શ્યોર. આઈ થિંક યુ હેવ ટુ બી વેરી સેન્સિટિવ. કેમ કે જે રીતે હું આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો છું તો હું કેટરીના કે કોઈને પણ રિસ્પેક્ટ કરું છું. કેમ કે એમણે જે સ્ટ્રગલ કર્યું છે અહીં સુધી પહોંચવા માટે એ સરળ વાત નથી. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. અને જો એક હીરો એમ કહે કે મને આ હિરોઈન જોઈએ છે અને એ હિરોઈન નહીં, સો આઈ ડોન્ટ થિંક ઇટ્સ ડન. ઇટ્સ નોટ ફેર. સલમાને એ પણ કહ્યું કે જ્યારે ન્યુયોર્કમાં તમારે એમની સાથે કામ કરવાનું હતું તે સમયે કટરીના એક મોટી સ્ટાર બની ગઈ હતી. અને સલમાને કહ્યું કે મેં અને કટરીનાએ મળીને નક્કી કર્યું કે હા આમાં જ્હોનને કામ કરવા દઈશું. થેન્ક યુ. નહીં, કટરીના ડેફિનેટલી બહુ મોટી સ્ટાર છે અને આઈ વિશ હર ઓલ ધ બેસ્ટ. અને હું આભાર માંગુ છું કે એમના લીધે મને, કબીર ખાનને અને બધાને એક હિટ મળી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. પણ એ નથી સમજાતું કે જે હિરોઈન સાથે તમે કામ કરો છો પછી એ કટરીના હોય, વિદ્યા બાલન હોય, એમની સાથે તમારા કિસ્સાઓ ચાલવા લાગે છે. હંમેશા ખબર નહીં આ ફિલ્મની પબ્લિસિટીનું કે શું છે ખબર નહીં. આઈ ડોન્ટ નો. ધેર ઇઝ ઓલવેઝ બીન એ રૂમર વિથ એવરી હિરોઈન. કહેવાય છે કે પહેલી ફિલ્મમાં જ પોતાનું ચક્કર ચલાવી લીધું.
અને ખબર એ નહીં. પછી બધી ફિલ્મોમાં નવું ચક્કર ચલાવે છે. પહેલી ફિલ્મમાં જરૂર છું, મેં ચલાવ્યું હતું સોલિડ ચક્કર, પણ એના પછી ક્યારેય પણ નહીં. એના પછી જસ્ટ બીન કોન્સન્ટ્રેટિંગ ઓન વર્ક. મને કામથી મતલબ છે, કામ કરવું છે. હિરોઈન કોઈ પણ હોય પણ કામ કરો. કટરીના, વિદ્યા, કેટરીના, કોઈ પણ હિરોઈન હોય, મને ફરક નથી પડતો. અને વચ્ચે હા. હીરો પણ આવી જાય છે. યુ નો સર. બીજાના લગ્નમાં નાચવા જાઓ છો ત્યારે પણ આવા વિચાર નથી હા, આવતા? એક વાત રજતજી, સારું તમે આ તમે ઉઠાવ્યું આ નાચવાનું. હું ક્યારેય અપિયરન્સ લગ્નમાં નથી કરતો. ખબર નહીં, પ્રિન્સિપલી મારા માઇન્ડમાં એવું રહે છે કે મારે નહીં કરવું જોઈએ આ બધું. તો આઈ ડોન્ટ ડાન્સ એટ વેડિંગ્સ. હું ફંક્શન્સ માટે નથી જતો, અને જેટલા પણ ફંક્શન માટે જાઉં છું એ NGO ફંક્શન્સ હોય છે, એટલે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન્સ. તો મારા જે એજન્ટ્સ છે એ મને કહે છે કે તમે તો પૈસા પણ નથી કમાતા યાર. તું ના તો નાચે છે, તું ના તો કોઈ ફિલ્મ ફંક્શન્સમાં જાય છે, લગ્નમાં નથી નાચતો, તો શું કરે છે તું? તો હું કહું છું કે મારું મેઇન કામ છે ફિલ્મમાં આવવું એન્ડ ગો ફોર ચેરિટેબલ ફંક્શન્સ. બસ જો કોલેજ સ્ટુડન્ટ્સ મને બોલાવે તો હું જાઉં છું કોલેજ ફંક્શન્સમાં. હું કેમ કે મને કોલેજ સ્ટુડન્ટ્સ ઘણા જ પસંદ છે, કેમ કે એમના જે વિચારો છે એ ઘણા પ્રોગ્રેસિવ છે. માય મોમ વર્ક્સ ફોર મેક અ વિશ ફાઉન્ડેશન, દેટ અ કેન્સર થિંગ. તો જ્યારે મેક અ વિશમાં એ હોય છે કે એક કેન્સર બાળકની કોઈ ઈચ્છા હોય છે કે હી વોન્ટ્સ ટુ મીટ ધીસ સ્ટાર ઓર ધીસ એક્ટ્રેસ ઓર સમવન, અને જ્યારે કોઈ નથી મળતું તો હું ડબલ અપ કરીને જાઉં છું. તો મોમ કોલ્સ મી સેઇંગ, અરે જોન, આજે નહીં આવ્યા, તું આવી જા. તો હું જાઉં છું ફોટો પડાવવા માટે, બિકોઝ આઈ લાઈક ડુઈંગ દેટ. અને અઠવાડિયામાં લગભગ 3 વાર અમે લોકો 200-300 કૂતરાઓને ખવડાવીએ છીએ રસ્તા પર. તો એ મોમની આદત છે, છૂટતી નથી. 25 વર્ષથી એ જ કરે છે. લગ્નમાં કમર્શિયલી જવાની વાત નથી કરતો. અચ્છા. હું કહી રહ્યો હતો જ્યારે તમે ધોનીના લગ્નમાં ગયા હતા. હા, ત્યાં હું બહુ નાચ્યો. બહુ મજા આવી. ત્યાં ધોનીએ ન્યૂઝ ચેનલ્સને આવવા તો ન દીધા, પણ ખબર એવી મળી કે ત્યાં જો કોઈ સૌથી વધારે ખુશીથી નાચ્યું હોય તો એ જોન એબ્રાહમ હતા. જી, કેમ કે ત્યાં ક્રાઉડ ઘણું ઓછું હતું. હું થોડો ફ્રી પણ હતો, તો આઈ જસ્ટ એન્જોય દેટ. આઈ હેડ અ ગ્રેટ ટાઈમ. ઘણી મજા આવી એના લગ્નમાં. મોટા ક્રિકેટર છે, સારા મિત્ર છે ધોનીના. એમણે ધોની સરે એમના લગ્નમાં નહોતા બોલાવ્યા, તો એ પૂછી રહ્યા હતા. એમણે મને કહ્યું કે જોન એબ્રાહમ શું એના કાકા લાગે છે કે એને બોલાવ્યા પણ મને ન બોલાવ્યા? જી, ધોની અને મારા વેલ્યુઝ ઘણા સિમિલર છે. એ રાંચીનો છોકરો છે અને ઘણો જ સિમ્પલ છોકરો છે. હી ઇઝ વેરી વેરી સ્ટ્રેટ બોય. ઘણો જ ઈમાનદાર, ઓનેસ્ટ છે. હું ઓન રેકોર્ડ કહેવા માંગુ છું કે આઈ થિંક હી ઇઝ ઇફ નોટ ધ બેસ્ટ, વન ઓફ ધ બેસ્ટ કેપ્ટન્સ ઓફ ઇન્ડિયન ક્રિકેટ ટીમ ઇન ધ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન ક્રિકેટ ટીમ. કેમ કે ઘણો જ ટેક્ટિકલ છે, સ્ટ્રેટેજિક છે અને એક ફેમિલી મેન છે. પણ એક વાત અમારામાં એક કોમન છે, એને બાઇક્સ ઘણી પસંદ છે. હી લવ્સ મોટરસાઇકલ્સ, અને એની પાસે 29 મોટરસાઇકલ્સ છે અને મારી પાસે ફક્ત 4 છે. તો તમારી પાસે 4 મોટર બાઇક્સ છે, પણ તમે જે ગાડીઓ ચલાવો છો તે પણ સાધારણ? જી, હું જીપ્સી ચલાવું છું, મારુતિ જીપ્સી. તો જ્યારે હું જીપ્સી ખરીદવા ગયો હતો ને, ત્યારે એ જે વેચવાવાળો હતો એણે કહ્યું કે ઇઝ ધીસ ફોર યોર સિક્યુરિટી? તો મેં કહ્યું નહીં, આ મારા માટે છે. મને શા માટે સિક્યુરિટી જોઈએ? હું તો પહોંચી વળું. તો એ જે હતી એ માટે ખરીદી હતી, કેમ કે જ્યારે ડેડ એ પહેલી વાર જીપ્સી બુક કરી હતી, when I was really young, in first standard, second standard, ડેડની જે બુકિંગ નંબર હતી, that was a booking number 1 on Gypsy. ત્યારે એ સમયે he got it cheated by his partner. પૈસા નહોતા ત્યારે ઘરમાં, and we didn't get a Gypsy. તો એ જીપ્સી પહેલી ગર્લફ્રેન્ડ જેવી બની જાય છે. યુ નો દેટ ફર્સ્ટ ક્રશ યુ હેડ ઇન લાઈફ, કે મને એ જ જોઈએ. તો જેટલી ગાડીઓ છે અહીંયા, જેમ કે આઈ લવ યોર કાર, ઇટ્સ બ્યુટીફુલ. યુ નો, મારી ગાડી બહુ બેસિક છે, કમર દુખે છે થોડું, ઇટ્સ નાઇસ. એ રફ ફીલ હોય છે. તમે એવું માનો છો કે તમે વધારે ટાઈમ નથી આપી શકતા તમારા ફ્રેન્ડ્સને કે ફેમિલીને? તો એને માટે તમે ક્યારેય કોઈ સ્ટેપ લો છો કે લાઈક કોઈ એક વીકેન્ડ એમની સાથે સ્પેન્ડ કરીએ? અત્યારે હું ડેડ મોમને બહાર લઈ જાઉં છું ડિનર માટે, લંચ માટે પ્રયત્ન કરું છું. પણ મારા પેરેન્ટ્સ એટલા સિમ્પલ માઇન્ડેડ છે કે મેં ડેડને એક ગાડી આપી બર્થડેને માટે. આઈ ગેવ હિમ હોન્ડા સિવિક. પરંતુ હજી પણ ડેડ બસમાં જાય છે, મોમ ટ્રેનથી જાય છે અને ભાઈ ઓટો રિક્ષાથી. અને ઘણીવાર હું પણ જીમમાં જાઉં છું, આસપાસ જાઉં છું, આઈ ટેક ઓટો રિક્ષા.
તો અમે લોકો ઘણી બેસિક રીતે ટ્રાવેલ કરીએ છીએ. જે એક લાઈફસ્ટાઈલ છે અમારી એ ચેન્જ નથી કરવા માંગતા અમે લોકો. તો જે રીતે અમે પહેલા એઝ અ ફેમિલી વી વોન્ટ ટુ સ્ટીલ લીવ ધેટ વે. એવું નહીં કે વધારે પૈસા બનાવી લીધા તો અમે તો આ રીતે અમારે જીવવું જોઈએ. યુ નો દેટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે મોટા સ્ટાર છો, પૈસા છે, ફેમ છે, નામ છે, મોટી ફિલ્મો છે, કમર્શિયલ સક્સેસ છે, એના પછી તમે આટલી સિમ્પલ લાઈફ જીવો છો. મને પણ હજી પણ યાદ છે કે બેંક ઓફ મહારાષ્ટ્રમાં મારા અકાઉન્ટમાં 550 રૂપિયા હતા. 550 રૂપિયા હતા. જ્યારે હું આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો જસ્ટ 550 રૂપીસ, અને મારો પગાર એ સમયે 4800 રૂપીસ હતી. એન્ડ આઈ ટોકિંગ અબાઉટ 2003 when I came to the industry at 550 રૂપીસ. જે રીતે હું અહીં આવ્યો, મને એવું જ લાગે છે કે જો હું અહીંથી જાઉં, પોતાના બળ પર જાઉં અને પોતાના બળ પર રહું, આઈ ડોન્ટ હેવ નીડ ધ સપોર્ટ ઓફ એનીબડી એલ્સ. કે જ્હોન એબ્રાહમ એક ઇન્ડિવિજ્યુઅલ છે અને કોઈનો મિત્ર નથી, કોઈનો દુશ્મન નથી, કંઈ નથી. એ કામ કરશે અને નીકળી જશે. પણ જ્હોન ઇબ્રાહિમ એક ઘણો સ્ટ્રોંગ ઇન્ડિવિજ્યુઅલ છે અને એક રેપ્રેઝન્ટેશન છે મારા ઓડિયન્સને માટે. કેમ કે હું એવું માનું છું કે આપણી વધારે મેજોરિટી ઓડિયન્સ છે અહીંયા પર એબ્સોલ્યુટલી મારા જેવા છે. દે આર ઓલ, આઈ એમ શ્યોર દે આર ઓલ મિડલ ક્લાસ. વી ઓલ આર મિડલ ક્લાસ, રાઈટ? અને મારા હિસાબથી જો હું એક મિડલ ક્લાસ હાઉસહોલ્ડથી અહીં સુધી આ મુકામ સુધી પહોંચ્યો છું, તો મને લાગે છે કે કોઈ પણ કરી શકે છે. બિકોઝ આઈ એમ શ્યોર ઓલ ધ બોયઝ, ઓલ ધ ગર્લ્સ મસ્ટ બી થિંકિંગ જ્હોન એબ્રાહિમ કરી શકે છે તો અમે લોકો પણ કરી શકીએ છીએ. આઈ થિંક આઈ વોન્ટ ટુ બી ધેટ વિઝન ફોર માય ઓડિયન્સ. તો દેટ ઇઝ માય રિપ્રેઝન્ટેશન. મને લાગે છે આનાથી લોકોને શીખવા મળશે. ઘણી સારી તમે વાત કરી અને હું ઈચ્છીશ કે આના માટે લોકો તાળીઓ વગાડે. એટલી સારી વાત કહી.